કરુણામય ચારુલોચન શરણાયાત જનાર્તિમોચનમ પતિતો ધરણાય તત્પરમ સહજાનંદ ગુરુ ભજે સદા સહજાનંદ ગુરુ ભજે સદા. વહલો સ્નાન કરે રે મારું હૈયું ઠરે રે. જુઓ જુઓ શ્રીજીને સંતો સ્નાન કરાવે. જળ દૂધથી વાલાને અભિષેક કરાવે. આવો લાખેણો લાવો આજ આપણા ભાગમાં આવ્યો. તે જળ ઢોળે રે મારો વહાલો. હસતા હસતા સ્નાન કરે રે. લાખો ભક્તો નિરખીને હૈયે અતિ ઠરે રે. દૂધથી નાય છે મારો વાલો કેવો. આજ મધ વડે સ્નાન કરીને આપણને સુખ આપી રહ્યા છે. વાહ મહારાજ. વાલો કેવો લાગે લડીલો લાલો. નિરખી નિરખી લઈ લો લાવો. અવસર મળે ન આવો આવો. ધોળો ધોળો લાગે રે કેવો વહાલો લાગે રે. ભેટી ચુંબન લેવાનું મન થાય છે. મારું હૈયું દોડીને ત્યાં જાય છે. દેખો સાકર કેરું સ્નાન કેવા શોભે ભગવાન. દેખો સાકર કેરું સ્નાન કેવા શોભે ભગવાન. માથે ટોપી રૂડી લાગે જાણે હસતા ઓભા આગે. આવો ચૂમી લાવો રે મારે હૈયે લાવો રે. જ્ઞાન સખીને સુખ દેજો શામળા. દોડી હૈયામાં લઉં તને પાતળા. વહાલો સ્નાન કરે રે મારું હૈયું ઠરે રે. જુઓ જુઓ શ્રીજીને સંતો સ્નાન કરાવે. જળ દૂધથી વહાલાને અભિષેક કરાવે. જુઓ અંગો ચોળે રે હે તે જળ ઢોળે રે. મારો વહાલો જી હસતા હસતા સ્નાન કરે રે. લાખો ભક્તો નિરખીને હૈયે અતિ ઠરે રે. મારો વહાલો જી હસતા હસતા સ્નાન કરે રે. બોલો ઘનશ્યામ મહારાજની જય. આજે કારલીબાગ સ્વામિનારાયણ મંદિર વડોદરામાં બિરાજમાન વાલા વાલા આપણા હૃદયની ધડકન સમા પ્રાણ પ્યારા ઘનશ્યામ મહારાજનો 21મો ભવ્ય દિવ્ય પાટોત્સવ, એનો અભિષેક પૂજન યજમાનો દ્વારા સંતો દ્વારા અભિષેક બધો આપણને લાભ મળ્યો. આવા અભિષેક તો ભગવાન શ્રીહરિની મૂર્તિને જો આપણે હૃદયમાં ધારીએ તો પાપ માત્ર બળી જાય. આ કોઈ નાની સોની વાત નથી, નાનો એવો મહિમા નથી. આને કોઈ આઈ બિરાજિત આર્શનિક એવી મૂર્તિ મહેરબાની કરી ના સમજતા. આ તો અક્ષરધામનું જ દિવ્ય સ્વરૂપ ચૈતન્ય સાકાર આપણને દર્શન આપે છે. એવો દિવ્ય ભાવ રાખીએ તો આ મૂર્તિ ધામની મૂર્તિ એક દેખાય અને આનંદનો કોઈ પાર ન રહે. આ તો બધું દિવ્ય છે. સત્યને સમજવું કઠણ છે. સત્યની પહેલાં દઢ ભાવના કરીએ તો સત્યની અનુભૂતિ થાય. ભગવાન સ્વામિનારાયણ એવું કહેતા હતા કે અમારી મૂર્તિને ક્યારેય તમે ચિત્રામણ કે આરસ પહાડની માનતા નહીં. એ રૂપે અમે સાક્ષાત તમને દર્શન દઈએ છીએ, તમને અમારી આંખેથી જોઈએ છીએ, તમે જે કાંઈ કહો એ સાંભળીએ છીએ. એમ અમે તમારી સેવા સ્વીકાર કરીએ છીએ. માટે વાલા ઘનશ્યામ મહારાજને બહુ જ પ્રગટ પ્રમાણ સાક્ષાત આપણે માનીને સેવશું, ભજશું, આરતી સેવા પૂજા થાળ વગેરે કરીશું
તો આપણા કલ્યાણમાં કોઈ શંકા જ નથી. કલ્યાણનું કારણ નિષ્ઠા છે. નિષ્ઠા નબળી તો કલ્યાણ નબળું, નિષ્ઠા પાકી તો કલ્યાણ થઈ ગયું. નિષ્ઠામાં જ પ્રતિષ્ઠા છે, નિષ્ઠામાં જ અક્ષરધામ છે. માટે જોરદાર ભગવાનની નિષ્ઠા રાખી દર્શન સેવા બધું કરવું. બધાએ આનંદમાં રહેજો. વાલા ઘનશ્યામ મહારાજ બધા ઉપર બહુ રાજી છે. જય સ્વામિનારાયણ.